મિત્રો મજામાં મજામાં જશો જય દ્વારકાધીશ જય મોગલમાં। તો સવારમાં બધા મિત્રો આપણે ઉઠી ગયા છીએ અને જો આપણો આ બાજરો છે કેદી નો આપણે આમને ઊભો છે અને આપણે જો અહીંયા બાવેલા નતા હમણાં ચોખ્ખું કરી નાખ્યું છે ટ્રેક્ટર દ્વારા। તો આવું છે સવારનો પોર છે અને આજે ફરી આપણે જવાનું છે ખેતરે મગ કાઢવા માટે। સવારમાં તો નીકળે નહીં કારણ કે ઘાર પકડેલ હોય તો 11 10:30 વાગે ચાલુ થાય તડકો તપે એ પ્રમાણે મગ તપી જાય પછી એ પ્રમાણે ધીમે ધીમે હાલશે। તો ચાલો તમને મળીએ આગળ ખેતરે જઈને। આવી ગયા છીએ ખેતરે અને જો ખેતરે એટલા બધા મગ આપણે ભરવાના ચાલુ થઈ ગયા છે ને અહીંયા આપણે ફૂંકણી પણ ચાલુ છે જોઈ લ્યો। તો ચાલો તો મિત્રો આજની ડ્યુટી આપણી બદલી ગઈ છે। કાલે આપણે ટ્રેક્ટર આગળ ઊભીને જે ઝાડવા હોય એ નાખતા હતા પણ આજે જો આજ થોડુંક આજે રહ્યું છે બાકી તો આખણી ભરી નાખ્યું છે થોડુંક। હવે આટલું ભરવાનું આપણે એમાં ટ્રેક્ટરમાં ને ટ્રેક્ટર અહીંથી એમ હાંકતું જવાનું ના પુગાડી દેવાનું ભરાઈ જાય એટલે એ આપણી ડ્યુટી છે આજની। તો એવું છે આજે તો બહુ જાજુ કાઢી નાખ્યું મિત્રો ઘણું બધું। આ ટ્રેક્ટર ઊભીને ત્યાંથી એટલું 10 વાગે ચાલુ કર્યું તો અત્યારે નીકળી ગયું કારણ કે તડકાનું આપણે ભરીને એટલે ગરમ હોય ને બીજું કે બહાર ના બેસે અને તાજું બધું નીકળતું જાય। તો આગળ આપણે વેપારી ભાઈ પણ આવ્યા હતા જોવા મગ જોવા હું ટ્રેક્ટરમાં હતો। હવે અહીંથી જ આપણે વેચી નાખવાના ખેતરેથી એવો પ્લાન કર્યો છે। તો ચાલો આ બધા હારીને અમે વાગી તો ગયા છે બપોરના 12 લગભગ આ એક ભાણવો પૂરો થઈ જશે વાંધો નહીં આવે। ચાલો 12:30 અને એક જ ઝપેટની અંદર એક જ ઝાપડાની અંદર આપણે જો અહીંયા બધું ભરી લીધું છે આખું। આપણે 7.5 વીઘાનું ખેતર આપણે થઈ ગયું છે કમ્પ્લીટ। હવે ખાલી 3 વીઘા રહ્યા છે આપણે જે ઉપર છે ખાલી 3 વીઘા રહ્યા છે। એ 3 વીઘા હવે બપોર પછી અત્યારે આ કાઢી લઈ પછી જમી લઈ પછી બપોર પછી એ કાઢી ચાલો ઉડીએ તો હા। અને મિત્રો આપણા મગ પણ દેવાઈ ગયા છે 1630 રૂપિયા ભાવ છે આપણા મગ દેવાઈ ગયા છે। જે આપણા ખેતરના માલિક આવી ગયા છે ભાઈ ફૂંકણી હાલે છે કાલની અને આજે પણ ઘણી હાઈકી છે। તો અત્યારે જો આટલી વારમાં કંઈક આટલો મગનો ઢગલો થયો છે જોઈ લ્યો। કેટલાક મણ થશે અંદાજે મિત્રો કોમેન્ટ કરી દેજો। તો મિત્રો જોઈ લ્યો અત્યારે કંઈક આટલા બધા મગનો દરેડો આવી રહ્યો છે જોઈ લ્યો। જો અત્યારે 2 વાગી ગયા છે અને આપણે પાછી ફૂંકણી ચાલુ કરી દીધી છે જોઈ લ્યો। જો આપણે હમણાં આગળ થોડીક વાર પહેલા ગયા હતા ગામમાંથી આપણે આ પંપ ઉપાડી આવ્યા છીએ ઠંડાના બાટલાનો। તો હાલો ઠંડુ બંડુ પી લઈએ બાકી મિત્રો તડકો પડે છે નેક્સ્ટ લેવલનો તડકો પડે છે। એકચ્યુઅલી આપણે એસીના હેવાયા હવે ભાઈ તમારા બાપ દાદા લીમડાના છાયા હેઠળ બેસીને મરી ગયા તમે એસી જો એ પાછું 1.5 ટન વારે વાહ। તો જો આવી રીતે આપણી ફૂંકણી હાલે છે અહીંયા જોઈ લો મિત્રો વાગી ગયા છે 3:15 અને જો આપણે ટાઈમ આવી ગયો છે હવે ચા પીવાનો। હવે ખાલી આટલું જ રહ્યું છે આપણે અને આ એટલું રહ્યું છે પછી આપણો પેકઅપ થઈ જશે। બાકી જો બધા 10 વીઘામાંથી નહીં પણ 9-9.5 વીઘામાંથી જો એટલા મગ નીકળ્યા છે 18 વીઘાના બાકી છે કેટલા થઈ જાય કોમેન્ટ કરી દેજો મિત્રો। આપણે આખા ખેતરમાંથી મગના પાથરા ઉપાડી લીધા છે અને જો અહીં નાખી દીધા છે છેલ્લા વૈધા છે એટલા પાથરા છે અને જો અત્યારે કાઢવાનું કામ ચાલુ છે લગભગ 4:30 તો નહીં પણ 5 વાગ્યા છે 6 વાગે લગભગ બધું નીકળી જશે એકદમ ઓકે કમ્પ્લીટ થઈ જશે। ચાલો તમને મળીએ મિત્રો। જો આપણે છેલ્લે જે આ બધું નીચે વૈધું હોય એ મગ નાખ્યા હતા ને જોઈ લો આપણે કેટલા બધા મગ આવી રહ્યા છે આમાં દાયણામાં જોઈ લો ફૂલ લોટ ફૂલ થોડા કચરા આવે છે મિત્રો આ ઘાર પડે છે ને થોડો એટલે
થયો છે મિત્રો, જોઈ લો. આપણે ફૂકણી જઈ રહી છે ઘરે, આપણે કામ થઈ ગયું છે પૂરું મિત્રો. વાગી ગયા છે 6 ને આપણે કટાર વહી ગઈ છે ઘરે, કારણ કે આપણે બધા મગ હવે નીકળી ગયા છીએ. તો 2 દિવસમાં આપણે કાઢી લીધા છે 10 વીઘાના મગ. તો ચાલો જોઈએ હવે આગળ કરવાનું થાય. વાગી ગયા છે સાંજના 8 અને આપણે નાહી ધોઈને થઈએ છીએ ફ્રેશ. તો આજે આપણે બનાવ્યા હતા ઘરે આલુ પરોઠા. તો આલુ પરોઠા ને દહીં એકદમ જોડી મસ્ત લાગે. તો દહીં આપણે લેવા જવાનું છે ગામમાં, ચાલુ લેતા આવી. મિત્રો જો આપણે આવી ગયા છીએ માતે હોટલે. અહીંયા 1 2 3 4 ને 5 અને છઠ્ઠો કોણ? છઠ્ઠો હું નથી ભાઈ. આ બધા જો લૂડો રમે છે. હા, પગમાં લગાડી લીધું આઈફોન ની જગ્યાએ. હા જોઈ લ્યો, પગમાં લઈ. એકચ્યુઅલી માં જો ગાઈસ અમાર સવારમાં વેલા ઉઠીને ક્રિકેટ રમવા જાય ને, એમાં પછી પગમાં લગાડે. અમુક ખહુરિયાને નજર હતી. હા, નજર લાગી જાય. આવતા નતા એટલે ખુશાલ જેવા. હા, કામ હોય તો ભાઈ ક્યાંથી આવે. હા, નજરો નાખતા હતા. હવે જો બેઠા હવે નવરા બેઠા હોય ને, હાલી તો હગે નહીં. હવે લૂડો રમી ક્રિકેટ. હા, આઈફોન જો ગીત ચાલ્યો તો પણ કોપીરાઈટ આવે બંધ કરવા પડે એકચ્યુઅલી માં. છે સાંજના 8:45 અને આપણે ગામમાંથી આવી ગયા હતા ઘરે અને પરોઠા બનાવવામાં આપણે વ્યસ્ત હતા. તો વિડીયો ઉતારવાનું યાદ ન આવ્યું અને પરોઠા ખાઈને આપણે થઈ ગયા છીએ ઊભા. અને જે પરોઠા ખાવાની મજા આવી છે મિત્રો, એની તો વાત જ જવા દો. તો આજના વ્લોગ વિડીયોમાં આટલું રાખે તો કેવું રહેશે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી બધા મિત્રોને.